હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વેવ ઓપ્ટિક્સમાં વ્યતિકરણ છે એ પૂરું કર્યું. પણ જો ભાઈ વ્યતિકરણ છે અહીંયા 100% પૂરું થતું નથી. એટલે વ્યતિકરણના બધા કોન્સેપ્ટ છે એ સતત આપણે યાદ કરતા જઈશું, રિવાઇઝ કરતા જઈશું, કેમ કે હવે છે આપણે આજનો નેક્સ્ટ ટોપિક ભણવાનો છે એ છે વિવર્તન. પ્રકાશની તરંગ પ્રકૃતિના આધારે થતી બે ખૂબ જ મહત્વની ઘટનાઓ વ્યતિકરણ અને વિવર્તન. હવે વિવર્તનની શરૂઆત કરતા પહેલા હું તમને બધાને એક સ્ટ્રીક વોર્નિંગ ગણો તોય ભલે, સલાહ ગણો તોય ભલે, શિખામણ ગણો તોય ભલે, સારું એ તમારું. વિવર્તન સમજવા માટે ભાઈ ખાસ મહત્વની વસ્તુ છે કે અહીંયાથી જે વસ્તુ બોલાઈ રહી છે અને જે વસ્તુ કહેવાય રહી છે એને વર્ડ બાય વર્ડ તમારે કેચઅપ કરવાની છે, તો જ સિચ્યુએશન સમજી શકાશે. નહીતર આપણે એ વસ્તુ માની જ નહીં શકીએ કે વિવર્તન જેવી ઘટના છે એ પોસિબલ છે, બરોબર? કેમ કે આ ખૂબ જ સૂક્ષ્મ લેવલની ઘટના છે. તો ખાસ બધા જ વિદ્યાર્થીઓને આ જે વિવર્તન જે છે એની થિયરીના ટોપિકની જો ખાસ કહું છું, વિવર્તનની થિયરીના ટોપિકના આપણે અલગ અલગ 4 કે 3 ભાગ પોસિબલ બને એટલા ભાગ પાડશું, કે જેથી કરીને બધું તમને એક વાર યાદ રખાવી દેવું એવું નથી. આપણે ધીમે ધીમે એના 4 ભાગ કરી એના ક્વેશ્ચન દઈ બધી વસ્તુઓ સમજી અને ધીમે ધીમે આગળ વધશું. એટલે હોમવર્કની અંદર ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે હું તમને જ્યાં સુધી આપણે ચાલ્યા છું ને રોજની થિયરી હોમવર્કની અંદર લખાઈને એમ જ આવશે કે થિયરી 1 ટાઈમ, પણ વિડિયો જેને જોયો છે એને ખબર હશે કે આજે કેટલી થિયરી આવી. કેમ કે તમારા એનસીઈઆરટી ની અંદર મટીરીયલની અંદર તમે જોશો ને તો વિવર્તન પછી એક સ્લીપ વડે તો વિવર્તન છે ને તમને સળક આપી દીધેલું છે, એમાં વચ્ચે કોઈ પણ ટાઈપ ઓફ ક્વેશ્ચન પાડેલા નથી. એટલે આપણે ટાઈપ ઓફ ક્વેશ્ચન પાડીશું અને ત્યાંથી પ્રશ્નને અલગ કરશું, બરોબર ને? થિયરીની દ્રષ્ટિએ મહત્વના અને ખૂબ આઈપી ક્વેશ્ચનો છે. એટલા માટે હોમવર્કની અંદર જે લેક્ચરમાં આવે છે ને ઈ થિયરી નહીં, બધી થિયરી નહીં. હજી રિપીટ કરું છું, જેટલી લેક્ચરમાં હાલે ઈ જ થિયરીનો હોમવર્ક છે એ તમારે કરવાનું રહેશે, બરોબર? તો શરૂ કરીએ ભાઈ વિવર્તનની ઘટના. સૌથી પહેલા તો વિવર્તન જે છે એનો હાવ સાદો ખ્યાલ દો ને તો એનો મતલબ એવો થાય કે તરંગના પ્રસરણની અંદર કોઈ વિક્ષોભ ઉત્પન્ન થવું, અડચણ આવી, એને વિવર્તન થયું કહેવાય. એને એક બેઝિક વાત હું તમને કહું કે માનો કે અહીંયા કોઈ શાંત પાણી છે, મેં કીધું એની જેમ આપણે પાણી ઉપરથી જ પ્રકાશ ઉપર જઈશું, બરાબર? તો પાણીની અંદર પણ વિવર્તન ઘટના જોવા મળે છે. કેમ જોવા મળે છે? માનો કે અહીંયા આવી રીતે આમ શાંત પાણીના તરંગો, શાંત પાણી છે, મેં અહીંયા પથ્થર નાખ્યો અથવા તો હું કોઈ પિનની મદદથી એને ડીપ કરું છું, અહીંયા તરંગો ઉત્સર્જન થયા, બરાબર? આ પ્રમાણેના તરંગો છે એ ચારે બાજુ ઉત્સર્જન થયા. હવે હું શું કરું છું, આ તરંગો છે ને હું સતત ડીપ અહીંયાથી એક પિનની મદદથી આને ડીપ કર્યા કરું છું, બરાબર છે? આવી કોઈ પિન છે એને હું સતત ડીપ કર્યા કરું છું, અહીંયા વેવ્સ ઉત્પન્ન થાય છે. ક્લિયર? તો હવે હું બીજું શું કરું છું કે અહીંયા જે આ વેવ ક્રિએટ ઓલરેડી થઈ રહ્યા છે એના માધ્યમમાં કંઈક વિક્ષોભ, મતલબ કોઈ એક પરિમાણની વસ્તુ આડી મૂકી દઉં છું. મતલબ શું થશે કે જે અહીંયાથી આવતું હતું તરંગ, ઈ તરંગ આને અથડાશે, મતલબ એની ધાર પાસેથી હવે જે તરંગ જે આવી રીતે ગોળાકાર હતા અને એની પછીનું નેક્સ્ટ તરંગ આવો ગોળાકાર થવું જોઈએ, પણ એવું થશે નહીં. નહીં, ઓબ્વિયસ વાત છે કે આવા બધા તરંગો, એટલે હું તમને આ વસ્તુ ડ્રો કરીને સમજાવું તો આવી રીતે થાય કે માનો કે કોઈ એક ઉદ્ગમ છે, અહીંયાથી આ પ્રમાણેના તરંગો છે એ સતત ઉત્સર્જન પામે છે. હવે આ ઉત્સર્જન પામતા તરંગોના માધ્યમમાં હું વચ્ચે કોઈ એક નાનકડો વસ્તુ વિક્ષોભ, અહીંયા કોઈ એક સળી મૂકી દઉં છું, તો હવે જે આવતું તરંગ છે એને અથડાશે, તો એની પછી હવે તરંગનો આકાર આવો નહીં રહે જે આ પહેલા હતો આવો તરંગ, એવો પહેલા જેવો તરંગનો આકાર રહેશે નહીં. તરંગના આકારમાં કંઈક ફેરફાર આવશે. મતલબ જે તરંગ જે અહીંયા અથડાણું છે ને ભાઈ, આ બિંદુએ જ્યાં અથડાણું છે ને એ જગ્યાએથી પ્રકાશનું તરંગ સહેજ વાંકું હશે, મતલબ ઈ તરંગ છે ને થોડું તમને આમ જોવા મળશે. આવી રીતની એક પેટર્ન છે તમને પાણીમાં જોવા મળે. તો વિક્ષોભની ધાર પાસેથી તરંગોના વાંકા વળવાની ઘટના અથવા તો તરંગોના વળવાની ઘટના એનું વિવર્તન કહેવાશે.
લખી રાખવી વ્યાખ્યા કે તરંગ પ્રસરણ માધ્યમમાં વિક્ષોભની ધાર પાસેથી તરંગના વળવાની ઘટનાને વિવર્તન ઘટના કહેવાય અને એના કારણે રચાતી ભાતને વિવર્તન ભાત કહેવાય. ભાત માને પેટર્ન, ડિઝાઇન, બરોબર. હવે તમને એમ થાય કે આ વસ્તુ પ્રકાશમાં કેમ આપણે સમજવું? તો એ પ્રકાશમાં સમજવા માટે મેં કીધું જેમ આ કોન્સેપ્ટના ઘણા બધા પોઈન્ટ છે. આપણે એક એક પોઈન્ટને નિરાતે જોવાના છે. તો સૌથી પહેલા તો ભાઈ વિવર્તન છે ને એના બે પ્રકારનું વિવર્તન છે. બે પ્રકારના વિવર્તનમાંથી એક વિવર્તન છે એ ફ્રેનલ વિવર્તન અથવા તો ફ્રેન્સનલ વિવર્તન કહેવામાં આવે છે. ફ્રેનલ વિવર્તન અને બીજું જે છે એ ફ્રોનહોફર વિવર્તન. બીજું વિવર્તન છે એ કયું છે? ફ્રોનહોફર વિવર્તન. તમારા એનસીઈઆરટી ની અંદર આવી રીતે ડેરિવેશન અલગ અલગ કરેલું છે નહીં. હવે ફ્રેનલ વિવર્તન અને ફ્રોનહોફર વિવર્તન ની અંદર બેમાં ફેર શું છે એ શું છે? તો સૌથી પહેલા હું ફ્રેનલ વિવર્તનની વાત કરું તો કે હું યંગના પ્રયોગનું જ પુનરાવર્તન ફ્રેનલ એ યંગના પ્રયોગનું જ પુનરાવર્તન કર્યું પણ એણે થોડુંક વસ્તુ કંઈક અલગ વાત કરી કે ઓલો ભાઈ જે યંગ છે એને કેટલી બે સ્લિપ રાખી હતી એની બદલે આને એક જ સ્લિપ રાખી અને અહીંયાથી અહીંયા સુધીનું પડદા સુધીનું અંતર કેપિટલ D જોડે હું નોટ કરીશું. તો જ્યારે ઉદ્ગમ ખૂબ નજીક હશે, જો ખાસ સમજો, ઉદ્ગમ ખૂબ નજીક હશે એટલે અહીંયાથી આવતા તરંગો છે એ કેવા છે? આવા ગોળાકાર તરંગો છે. તો આવા ગોળાકાર તરંગો આવી અને અહીંયા સ્લિપ પાસે આવી રીતે અથડાય છે. બરોબર, સ્લિપ પાસે આવી રીતે તરંગો છે એ અથડાય છે. તો હવે એના કારણે જે પેટર્ન મળે છે, જે અહીંયા ડિઝાઇન મળે છે, એ પ્રકારના વિવર્તનને કેવું કહેવાય છે? ફ્રેનલ વિવર્તન કહેવાય છે. તો મતલબ અહીંયા તરંગો કેવા? આપાત તરંગો કેવા થયા? જો ભાઈ આપાત તરંગો કેવા થયા? ગોળાકાર થયા. હવે સ્વાભાવિક છે કે અહીંયા રહેલું દરેક તરંગ ધ્યાનથી જુઓ ભાઈ, અહીંયા હું ઘણા બધા ટપકાઓ ધારણ કરી શકું, ઘણા બધા તરંગ અગ્રો. તો અહીંયા દરેક તરંગ અગ્ર જે છે એ સમાન કળામાં છે નહીં. મતલબ કે આ દરેક તરંગ અગ્ર વચ્ચે કંઈક સર્ટેન ફેઝ ડિફરન્સ છે. એના કારણે અહીંયા મને કંઈક પેટર્ન જોવા મળશે. બરોબર, જેને ફ્રેનલ વિવર્તન કહેવામાં આવે છે. કેમ કે આની કળા તફાવત વચ્ચેનો તફાવત છે એ ખૂબ ગાણિતિક રીતે અઘરો છે. તમારા 11મા 12મા ધોરણની કેપેસિટીની અકોર્ડિંગ ઘણો બધો અઘરો છે. એટલા માટે ફ્રેનલ વિવર્તન તમારે ભણવામાં સિલેબસમાં છે નહીં. તમારે ભણવાનું આવશે એ ફ્રોનહોફર વિવર્તન ભણવાનું આવશે. ક્લિયર છે? તો ફ્રેનલ વિવર્તનની અંદર ખાલી તમારે બેઝિક માહિતી યાદ રાખવાની કે ફ્રેનલ વિવર્તન મતલબ કે જ્યારે ઉદ્ગમ નજીક હશે ત્યારે સ્લિટ ઉપર અથડાતા તરંગો ગોળાકાર તરંગો હશે, જેનું દરેક તરંગ અગ્ર અલગ અલગ ફેઝમાં, મતલબ બધાની વચ્ચે કંઈક ફેઝ ડિફરન્સ હશે. એના કારણે જે રચાતી ભાતના કારણે જે પ્રતિકરણ ઘટના ઉદ્ભવે એને ફ્રેનલ વિવર્તન કહેવામાં આવે. અને હવે પછી વાત કરું ફ્રોનહોફર વિવર્તન. તો ફ્રોનહોફરના વિવર્તનની અંદર એ સેમ જ વાત છે ભાઈ. એક જ સ્લિપની વાત કરવાની છે. અહીંયા બે સ્લિપ યંગની જેમ વાપરવાની છે નહીં. બરોબર, તો અહીંયાથી આ શું કેપિટલ D જેટલું ડિસ્ટન્સ. પણ જો ઉદ્ગમ અનંત અંતરે હોય, ઉદ્ગમ અનંત અંતરે હોય તો સ્વાભાવિક છે કે અહીંયા આવતા તરંગો છે એ બધા કેવા છે? સમતલ તરંગો લઈ શકાશે લગભગ, બરાબર ભાઈ કે નહીં? લઈ શકાશે સમતલ તરંગો કે નહીં? તો જ્યારે ઉદ્ગમ અનંત અંતરે હશે ત્યારે અહીંયા આ જે છે એ મારી સ્લિટ છે. તો સ્લિટ પાસે પહોંચતા બધા જ તરંગો છે ને એ સમાન કળામાં છે તેમ કહેવાશે. કહેવાશે કે નહીં કહેવાય? કેમ કે સમતલ તરંગ કોને કહેવું છે? કે જેના દરેક તરંગ અગ્રો છે એ સમાન કળામાં હોય. તો આ સમાન કળાના કારણે જે અહીંયા ડિઝાઇન મળશે અને જે વ્યતિકરણ ભાત રચાશે, જે વિવર્તન ઘટના જોવા મળશે એ ઘટનાને ફ્રોનહોફર વિવર્તન કહેવાશે. મતલબ અહીંયા આપાત તરંગો છે એ કેવા થયા? તો કે આપાત તરંગો છે એ સમતલ તરંગો છે.
ક્લિયર ભાઈ? હવે તમને મારે વારંવાર ફ્રેનલ અને ફ્રોનહોફર વિવર્તન વચ્ચેનો તફાવત સમજાવવાની જરૂર નથી. ફ્રેનલ વિવર્તન ભાગ શેના કારણે જોવા મળે છે? ગોળાકાર તરંગ ઉપગ્રહના કારણે. અને ફ્રોનહોફર વિવર્તનની અંદર સમતલ તરંગ અગ્રો આપાત કરવામાં આવે છે, જેના દરેક તરંગ અગ્ર છે ઈ સમાન કળામાં છે, જેના કારણે જે પેટર્ન જોવા મળે એને આપણે ફ્રોનહોફર વિવર્તન કહીશું. ક્લિયર ભાઈ? તો તમને એટલી વસ્તુ તો જોવા મળે. હવે મારે શું નોંધવું છે ભાઈ કે એક્ઝેક્ટલી વિવર્તન પેટર્ન રચાય છે કઈ રીતે? તો કે વિવર્તન પેટર્ન રચાવવાની અંદર એક ઇન્ટરેસ્ટિંગ ઘટના છુપાયેલી છે ભાઈ. જો ધ્યાનથી સમજવામાં આવે તો અત્યારે સરળતા ખાતર હું પહેલા એક સ્લિટનું વિવર્તન સમજીશ, પછી બે સ્લિટ દ્વારા થતું વિવર્તન સમજીશ. એમના પ્રયોગનું પુનરાવર્તન છે, પણ થોડી કંઈક અલગ ઘટના છે, અલગ વાત છે. તો કે ભાઈ માનો કે આ જે છે ઈ મારી સ્લિટ, એટલે હું અહીંયા પહેલા ટોપિક લખી નાખું ભાઈ કે એક સ્લિટ વડે થતું વિવર્તન. જો તમારા પ્રશ્નનું નામ, પ્રશ્નના જુદા જુદા ઘણા બધા પ્રકાર પડશે, જે તમે ઉપર નોટ ડાઉન કરી નાખો હું બોલું અત્યારે. એક સ્લિટ વડે થતું વિવર્તન સમજાવો. પછી બીજો પ્રશ્ન એમાં આવશે, એક સ્લિટ વડે થતા વિવર્તનમાં પથ તફાવતનું સૂત્ર તારો. એક સ્લિટ વડે થતા વિવર્તનમાં પથ તફાવતનું સૂત્ર તારો. અને હજી વધારે ક્વેશ્ચનને કોમ્પ્લિકેટેડ કરવો હોય તો એમ કે એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન સમજાવો, જેમાં તમારે પથ તફાવત સુધીનું પૂછી શકાય. 3 માર્કનો ક્વેશ્ચન પૂછી શકાય. જો માત્ર ડિસ્ક્રિપ્શન સમજાવો તો 2 માર્કનો, અને પથ તફાવત ડેરિવેશન કરો તો 3 માર્ક્સ. ક્લિયર ભાઈ? આટલી વસ્તુ તમે તમારા મટીરીયલની અંદર નોટ ડાઉન કરી લેશો. હવે યંગના પ્રયોગનું જ આ એક પુનરાવર્તન છે કે મારી પાસે એક આવી અહીંયા સ્લિટ છે. હાલાકી આ સ્લિટ છે એ ખૂબ જ નાની હશે ભાઈ, પણ અત્યારે તમને દેખાડવા માટે થઈને હું આ સ્લિટને ખૂબ મોટી કરું છું, જે ખરેખર ડ્રો કરી શકાય નહીં, પણ આપણે છતાંય દોરીએ છીએ. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર, મતલબ સ્લિટથી પડદા સુધીનું અંતર, આ શું છે? મારો પડદો છે કે જેની ઉપર મારે વિવર્તન ભાગ છે એ જોવાની છે. તો હવે અહીંયાથી ફ્રોનહોફર વિવર્તન સમજવાનું છે ભાઈ. એટલે હું એક સમતલ તરંગ અગ્રો છે ને આવી રીતે અહીંયાથી આવતા થાય છે અને મારી આ સ્લિટ ઉપર આપાત થાય છે. હવે પહેલા જાણી લઈએ કે આ પ્રયોગ જ્યારે ફ્રોનહોફર દ્વારા કરવામાં આવ્યો, ફ્રોનહોફર દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે એને શું જોવા મળ્યું, અને પછી એને જે વસ્તુ જોવા મળી ને એવું મળવા પાછળનું રીઝન શું છે ને એ આપણે ધીમે ધીમે ડિરાઈવ કરતા જઈએ. તો પહેલા તો પ્રયોગની ડિસ્કશન કરીએ કે ભાઈ ફ્રોનહોફર છે એને આવી એક સ્લિટ, હવે છે ને અહીંયા સ્લિટની પહોળાઈ જેને હું સ્મોલ a વડે નોટ કરીશ. સ્લિટની પહોળાઈ મતલબ આ ગેપ છે એ કેટલાનો છે? સ્મોલ a નો છે. આ સ્મોલ a નો ગેપ છે, બરાબર? એમાંથી તરંગ અગ્રો, હવે અહીંયા રહેલો દરેક તરંગ છે એ સમાન કળામાં છે ભાઈ. કેમ કે કેવું તરંગ અગ્ર છે? સમતલ તરંગ અગ્ર છે, એટલે સમાન કળામાં છે એમ કહેવાશે. તો એને હું પેટર્ન જોવા મળી ભાઈ. ફ્રોનહોફરને કંઈક આવી પેટર્ન જોવા મળી. એક વચ્ચે મધ્યસ્થ અધિકતમ જોવા મળ્યું, ખૂબ જ શાર્પ પોઈન્ટ. પછી એનાથી થોડુંક દૂર, એનાથી થોડુંક ઓછું શાર્પ, એનાથી દૂર, એનાથી ઓછું શાર્પ, અને એનાથી દૂર, એનાથી પણ સાવ ઓછું શાર્પ, અને છેલ્લે ડાર્ક ભાગ. મતલબ તમે જો ઇન્ટેન્સિટીની દ્રષ્ટિએ અહીંયા જુઓ ને તો અહીંયા ઇન્ટેન્સિટી ખૂબ વધારે, પછી આ બાજુ જાવ છો ઇન્ટેન્સિટી ઘટે છે ક્રમશઃ ઘટતી જાય છે. એમ નીચે આવો ને ઇન્ટેન્સિટી ક્રમશઃ ઘટતી જાય છે. તો એની વસ્તુનું આલેખ નિરૂપણ કરવું હોય ને તો જો અહીંયા ઇન્ટેન્સિટી ખૂબ વધારે, પછી અહીંયા ઇન્ટેન્સિટી થોડી વધારે, પછી અહીંયા એના કરતાં થોડી ઓછી, પછી અહીંયા એના કરતાં થોડી ઓછી, અને આવી રીતે પેટર્ન છે એ કંઈક જોવા મળે છે. તો હવે તમે આ વસ્તુ છે ને એની અંદર જુઓ, આ જે છે એવું છે પ્રકાશિત ભાગ છે, પ્રકાશિત
ક્યાંથી પહોંચી ગયા, પણ આપણે એ બધા પ્રશ્નોના જવાબ મેળવશું. તો કે આ ભાગ છે એ પ્રકાશિત જોવા મળે છે, પછી જો વચ્ચે ગેપ પડી ગયો છે એટલે આ ભાગ છે એ શું દર્શાવે છે, એનો અપ્રકાશિત ભાગ દેખાડે છે. મતલબ અપ્રકાશિત ભાગ થતો હોય તો ત્યાં કેવા પ્રકારનું ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ થતું છે, વિનાશક વ્યતિકરણ થતું છે. તો પ્રયોગ દરમિયાન આવી કાંઈક સિચ્યુએશન એને જોવા મળે. હવે તમને પ્રશ્ન ઊભો થાય કે સાહેબ અહીંયા કોઈ ઇન્ટરફેરન્સ છે નહીં, તો ઇન્ટરફેરન્સ જે રીતે પેટર્ન કેમ જોવા મળે છે? તો ભાઈ એક વસ્તુ ક્લિયર સમજી લેજો કે આજની રેટ સુધી વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો પ્યોર ચોખ્ખો તફાવત, હા ઉપર છેલ્લી રીતે આપણે વ્યતિકરણ અને વિવર્તનને ઘણી રીતે અલગ તારવી છે, પણ વ્યતિકરણ અને વિવર્તનનો ઊંડાણપૂર્વકનો તફાવત છે એ વિચારની દ્રષ્ટિએ હજી સુધી કોઈએ બતાવ્યો છે નહીં. બાકી જોવા જાઓ તો વ્યતિકરણમાં સેમ જ પેટર્ન જોવા મળે છે, વિવર્તનમાં સેમ જ પેટર્ન જોવા મળે છે. એક મધ્યસ્થ અધિક્રમ છે એનાથી દૂર જતા જવાની ઇન્ટેન્સિટી ઓછી થતી જાય છે, જે વ્યતિકરણની અંદર પણ જોવા મળે છે. પણ મેં કીધું એની જેમ એની વિશેનો ડીપ કોન્સેપ્ટ જે છે, ડીપ ક્લેરિફિકેશન હજી સુધી ક્યાંય મળેલું છે નહીં. આ ઉપર છેલ્લી ઘણી બધી વાતો છે જેને આપણે ડિટેલ કરતા જશું અને તફાવત છે એ નોંધતા જશું. તો હવે એને ઘટના જોવા મળે છે. હવે આવું થવા પાછળનું રીઝન શું છે? તો કે એ વસ્તુ સમજવા માટે આના પ્રયોગને હું અહીંયા ફરીથી ડ્રો કરું છું ભાઈ, કે આ મારો પડદો છે ભાઈ, અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેપિટલ D છે, મારી પાસે સ્મોલ a જેટલી વિડ્થની, જો આ સ્મોલ a છે ને ખૂબ નાનો છે વિથ રિસ્પેક્ટ ટુ d ની સાપેક્ષે ખૂબ જ નાનો છે. એટલા માટે હવે જો માનો કે મેં અહીંયા પ્રકાશનું તરંગ સ્વરૂપ લીધું છે, પણ જો પ્રકાશનું કિરણ સ્વરૂપ લઉં તો તમને એક વસ્તુ સારી રીતે ખબર પડે કે પ્રકાશનું જો ભાઈ કિરણ સ્વરૂપ લેવામાં આવે તો મને ખાલી અહીંયા કંઈક આ પ્રમાણેનો સ્પોટ જોવા મળે. જો હું પ્રકાશને કિરણ સ્વરૂપે લઉં તો માત્ર મને એક મધ્યસ્થ અધિકતમ જ જોવા મળે છે, પણ મધ્યસ્થ અધિકતમ જ માત્ર જોવા મળતું નથી, મને કંઈક આવી પેટર્ન જોવા મળે છે. તો થતું શું હશે? આની આ વસ્તુને આપણે સમજીએ. જો ભાઈ સ્લિટ ખૂબ જ નાની છે, મેં સરળતા ખાતર ખૂબ મોટી દર્શાવેલી છે. સમાંતર સમતલ તરંગો છે એ ટ્રાવેલ કરતા કરતા અહીંયા સ્લિટ સુધી પહોંચે છે. માનો કે એક્ઝેક્ટ અહીંયા સ્લિટે પહોંચી જાય, બરોબર? તો અહીંયા રહેલું દરેક પોઈન્ટ, દરેક બિંદુ, દરેક નવું તરંગ અગ્ર ઈ સેમ ફેઝમાં હશે. સેમ ફેઝમાં ઇન ધ સેન્સ સમાન કળામાં હશે. તો શું થશે? સમાન કળામાં હશે એટલે સમાન સ્પીડથી આગળ વધતા હશે. પણ થશે કેવું કે અહીંયા ધાર પાસે, અહીંયા જો આ ધાર પાસે રહેલું આ તરંગ અગ્ર છે એ કંઈક માપવું પડશે. એવી જ રીતે આ ધાર પાસે રહેલું આ તરંગ છે એ કંઈક અહીંયા માપવું પડશે. તો ખરેખર જો મને જે પહેલા જે આનો સ્પોટ દેખાતો તો એના બદલે આ જે તરંગ છે ને એ કંઈક આવી રીતનું થઈ જશે અને આવી રીતે આગળ ટ્રાવેલ કરશે. અને આવું ટ્રાવેલ કરતા કરતા મને અહીંયા ખૂબ જ મોટો જબર બ્રાઇટ સ્પોટ જોવા મળશે. હવે જે થયું છે એના કારણે છે, કોઈ એક તરંગ લઈ લો, અહીંયા જો આ પોઈન્ટની વાત કરું તો આના કારણે કંઈક તરંગ અગ્ર આવી રીતે, એવી જ રીતે આના કારણે કંઈક તરંગ અગ્ર આની રીતે. તો જો ઈ આગળ જતા શું કરે છે? દરેક સ્વતંત્ર તરંગ અગ્ર આગળ જતા પોતાને આ છે એ પોતે એક નવું તરંગ અગ્ર છે, આ પણ એક પોતે નવું તરંગ અગ્ર છે. જો તો એ બધા આગળ જતા એકબીજાને ઇન્ટરફિયર કરે છે. તો એ બધા એકબીજાને કંઈક ઇન્ટરફિયર કરે છે એટલે સ્વાભાવિક છે કે તમને પેટર્ન અહીંયા શેના જેવી દેખાશે? ઇન્ટરફેરન્સ જેવી. સમજાય છે? ઇન્ટરફેરન્સ જેવી પેટર્ન દેખવા પાછળનો રીઝન શું છે ભાઈ? તો કે આ સ્લિટ ઉપર રહેલું દરેક બિંદુ છે ને એ સ્વતંત્ર તરંગ અગ્ર તરીકે વર્તે. તો આ એક સ્વતંત્ર તરંગ અગ્ર થઈ ગયો, આ એક સ્વતંત્ર તરંગ હું સરળતા કરતા ખૂબ ઓછા દેખાડું છું ભાઈ. બાકી તો તમે આ નાનકડા અમસ્તા સ્મોલ એ ડિસ્ટન્સ ની અંદર ઇન્ફાઇનાઇટ તરંગ અગ્રો વિચારી શકો. તો આ એક તરંગ અગ્ર રચાણું, આ રચાણું, આના કારણે એક તરંગો, આના કારણે એક તરંગો, એવી જ રીતે આના હું ખાલી છેડાના અત્યારે નોટ કરું છું. તો આના કારણે કંઈક આવા તરંગો, આના કારણે કંઈક આવા તરંગો. તો આવી રીતે તમે જુઓ તો તમને આ ઘટના છે એ કોના જેવી દેખાય છે? જોવો છે ઇન્ટરફેરન્સ જેવી દેખાય છે, વ્યતિકરણ છે. કેમ? વ્યતિકરણ આપણે કોને કીધું હતું? બે તરંગોના સંપાતીકરણથી બનતી ઘટનાને. તો એટલા માટે અહીંયા મને વચ્ચેનો પોઈન્ટ છે ખૂબ રાઈટ, પછી ઇન્ટેન્સિટી ઘટતી હોય એવા સ્પોટ છે જોવા મળે. મતલબ
મને વ્યતિકરણમાં જે ભાત જોવા મળી હતી એવી પેટર્ન અહીંયા સિંગલ સ્લિટ વડે મેળવી શકાય છે. જે કોના કારણે પોસિબલ થયું કે ભાઈ આ જે છેડાના તરંગો અગ્રો છે એ વધારે ડેવિએટ થશે એટલે આગળ જતા તો ક્યાંક એકબીજા તરંગો એકબીજાને મળશે જ તે. તો મળશે મતલબ સંપાત થશે મતલબ ઇન્ટરફેરન્સ થશે. તો ખાસ યાદ રાખવાનું છે વિવર્તનમાં પણ વ્યતિકરણ ઉદ્ભવે છે. શું થાય છે? વિવર્તનમાં પણ વ્યતિકરણની ઘટના ઉદ્ભવે છે. તો સ્વાભાવિક છે કે વિવર્તનમાં વ્યતિકરણ થતું હોય તો જો વ્યતિકરણના બે ભાગ હોય તો એવી જ રીતે વિવર્તનમાં પણ વ્યતિકરણના બે ભાગ થશે. એક કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ અને એક ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. તો હવે કઈ જગ્યાએ સહાયક થશે અને કઈ જગ્યાએ વિનાશક થશે એ કેમ ખબર પડે? તો એના માટે એક સિમ્પલ વસ્તુ હું સમજુ. પહેલા તો મારા માટે મહત્વની વસ્તુ શું છે? સહાયક વિનાશક માટે મહત્વની વસ્તુ હું લઉં છું ભાઈ પાથ ડિફરન્સ. પથ તફાવત ઉપરથી ગણી શકાય. તો કે પહેલા તો હું પથ તફાવત શોધવા માટે હું કોઈ એક અહીંનું P બિંદુ ધારી લઉં. ચલો અહીંનું P બિંદુ મેં ધારી લઉં. અહીંયાથી કોઈ એક તરંગ અગ્રને હું એક પોઈન્ટ વડે ડ્રો કરી દઉં છું. જો ભાઈ આ સ્લિટ છે ને ખૂબ જ નાની છે ઇન માઇક્રોમીટર, પણ સરળતા ખાતર તમને હું સેન્ટીમીટર જેવડી મોટી દેખાડું છું. બરોબર છે? સરખી રીતે જોઈ શકાય એટલા માટે. તો અહીંયાથી એક તરંગ અગ્ર છે એ ટ્રાવેલ કરતું તો અહીંયા P બિંદુએ પહોંચશે. એવી જ રીતે અહીંયાથી એક તરંગ અગ્ર છે એ ટ્રાવેલ કરતું તો અહીંયા P બિંદુએ પહોંચશે. તો આ બે વચ્ચેનો પથ તફાવત કેટલો છે? તો એ બે વચ્ચેનો પથ તફાવત સમજવા માટે છે ને જો હું અહીંયાથી આ બિંદુથી હું એક્ઝેક્ટ એક લંબ અહીંયા ડ્રો કરું છું. તો આ બંને તરંગોએ આની સાથે બનાવેલો ખૂણો છે ને એ કોઈ સમથિંગ માનો કે થીટા હોય. બરાબર? કોઈ થીટા જેટલો એંગલ બને છે. તો હવે એક ત્રિકોણ અહીંયા બની શકે. જો આ બે સ્લિટ તો છે એ બીજાને કેવી છે? હોરિઝોન્ટલ જ હશે. તો તમે આની આ વસ્તુ જે અહીંયા એંગલ બનશે ને આ એંગલ એ એંગલ કેટલો થશે? થીટા જ થશે. તો પાથ ડિફરન્સ પથ તફાવત કેટલો થયો કહેવાય? કેટલો પથ તફાવત થયો કહેવાય? કેમ કે જો અહીંથી એટલું અને અહીંયાથી એટલું, એટલે હું સરળતા ખાતર આને કોઈ O બિંદુ આપી દઉં. O થી P અને અહીંયા Q થી P એ બંને તો કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. પણ મારે તો શું જોતો છે? બે વચ્ચેનો પથ તફાવત. તો અહીંયા હું પથ તફાવત જેને હું સ્મોલ લેટર L વડે નોટ કરીશ. તો આ આટલું ડિસ્ટન્સ છે ને એ મારું સ્મોલ લેટર L કહેવાય. હવે આની આ વસ્તુને હું થોડીક ઝૂમિંગ કરીને ડ્રો કરું ને તો તમને સમજાય કે કોઈ P પોઈન્ટ અહીંયા છે અને અહીંયાથી જો જાવ તો P નું P પોઈન્ટ અહીંયા, તો એની સાથે બનાવેલો એંગલ થીટા આ. જો હવે હું સપાટીને દોરેલો લંબ અહીંયા ડ્રો કરું અને આ બંને તો એકબીજાને સમાંતર જ છે. તો જુઓ આ એંગલ મારો 90 નો થશે. આ એંગલ થીટા છે તો બટ ઓબ્વિયસ આ એંગલ કેટલો થશે? 90 - થીટા. સિમિલરલી આ એંગલ કેટલો થશે? 90 નો થશે. તો આ મારો 90 - થીટા. તો ઓબ્વિયસ વાત છે કે આ એંગલ કેટલો થશે? થીટા નો થશે. સમજાય છે કે નહીં ભાઈ? તો અહીંયાથી અહીંયા સુધી આ P બિંદુ, આ O અને આને કોઈ સમથિંગ Q નામ આપી દો, આને કોઈ સમથિંગ R નામ આપી દો, સરળતા ખાતર. પણ આ આકૃતિ તમારે ડ્રો કરી નાખવાની છે કે મટીરીયલની અંદર આવી ટૂંકમાં બધું બતાવેલું છે ને એમાં કદાચ ભેગું ન પણ થાય. એટલે આપણે સમજવા માટે ડ્રો કરી નાખીએ. તો Q થી P અને O થી P આ બંને છે એકબીજાને કેવા થઈ ગયા? સરખા. મતલબ અહીંયા જો સમદ્વિબાજુ ત્રિકોણ બને છે. બને છે કે તો જેની બંને બાજુઓ સમાન છે. તો આ આટલો છે એ મારો પાથ ડિફરન્સ L થયો કહેવાય. આની આ વસ્તુને એનલાર્જ કરીને આપણે અહીંયા ડ્રો કરી શકીએ. તો પાથ ડિફરન્સ L મારે ફાઇન્ડ કરવો છે. હવે આ Q અને R વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? એ તો આપણે હમણાં કીધું ને કેટલું છે? A જેટલું છે. તો આ ડિસ્ટન્સ મારું A છે. તો હવે મને મળી જાય ભાઈ. કેમ કે ભાઈ એંગલ મારો ખૂબ જ નાનો થશે. ખાસ સમજજો, થીટા ખૂબ જ નાનો થીટા થશે ને. કેમ કે ભાઈ સ્લિટની પહોળાઈ જ ખૂબ ઝીણી છે, માઇક્રોમાં છે. હવે એના કારણે બનતો એંગલ એટલે ખૂબ જ સૂક્ષ્મ લેવલનો એંગલ થયો કહેવાય. તો થીટા ખૂબ નાનો હોય તો હું અહીંયા આ થીટાને sin લગાડું તો sin ઇક્વલ ટુ શું થાય? સામેની બાજુના છે ના પાછળની બાજુ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ તમને મળે L/2
a તો થીટા મારો ખૂબ જ નાનો છે તો શું થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ લો તો થીટા l a તો l શું થશે a થીટા એટલે ખાસ યાદ રાખો પથ તફાવત જો l થીટા જેટલો થશે પણ હવે કન્સ્ટ્રક્ટિવ કે ડિસ્ટ્રક્ટિવ કેમ ખબર પડે ભાઈ હવે કઈ વ્યતિકરણ છે એટલે સીધું પાછું વ્યતિકરણની જેમ સરખાવી નહીં દેવાનું કે વ્યતિકરણમાં સહાયક વ્યતિકરણ એટલે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ છે ઈ n લેમ્બડા જેટલું થતું હતું અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ છે ઈ n - 1/2 લેમ્બડા જેટલું થતું હતું કે નહીં તો આવું થવા પાછળ અહીંયા બાજુ તમે ડાયરેક્ટ l n લેમ્બડા એમ ન સરખાવી દેતા બરાબર તો તમારા પથ તફાવતનું સૂત્ર જે છે થીટા l/a એટલે l a થીટા થશે ક્લિયર ભાઈ હવે સ્વાભાવિક છે કે જે જગ્યાએ સહાયક વ્યતિકરણ રચાશે ઈ બિંદુ છે એ કેવું બનશે પ્રકાશિત બનશે મતલબ અહીંયા સહાયક અને બે સહાયક વચ્ચે એક વિનાશક તો અહીંયા પણ બે પ્રકારનું પથ તફાવતના આધારે જેની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાની છે કે વ્યતિકરણ ભાગની અંદર પણ સહાયક અને વિનાશક એમ બે પ્રકારના વ્યતિકરણ થશે એટલે ખાસ સમજી લો છોકરાઓ એક તો કે આપણે ભણીએ છીએ ઘટના વિવર્તન પણ વિવર્તન પેટર્ન જોવા મળે છે કોના જેવી વ્યતિકરણ છે અને પાછા વ્યતિકરણના કેટલા બે પ્રકાર સહાયક અને વિનાશક એટલે તમે છે ને ચાલો ને તો આ ચેનલમાં ચાલજો કે પહેલા તો વિવર્તન ભણ્યા તો કે વિવર્તનની પેટર્ન કોના જેવી છે વ્યતિકરણ જેવી જ પેટર્ન છે તો વ્યતિકરણ જેવી પેટર્ન છે તો ઓબવિયસ વાત છે કે ત્યાં સહાયક વ્યતિકરણ થતું છે વિનાશક વ્યતિકરણ થતું છે તો સહાયક અને વિનાશક વ્યતિકરણ થતું હોય તો સહાયકને અકોર્ડિંગ અને વિનાશકને અકોર્ડિંગ પોતાનો બેનો અલગ અલગ કંઈક ફેઝ ડિફરન્સ હશે ધેટ મીન્સ કંઈક પાથ ડિફરન્સ હશે કંઈક પથ તફાવત હશે અને કંઈક કળા તફાવત હશે તો ઈ બંને કળા તફાવત ને પથ તફાવત કેટલા થાય કેવી રીતે શોધી શકાય એની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું કે ભાઈ કોને કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ થયું કેવા છે કોને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ થયું કેવા છે જો ભાઈ હજી હું કહી દઉં છું વ્યતિકરણની અંદર માત્ર વ્યતિકરણની અંદર જે રીતે તમને સહાયક વિનાશક મળતા હતા એવા સહાયક વિનાશક અહીંયા મળશે નહીં સો મેક શ્યોર કે તમે અહીંયા હવે સીધું l n લેમ્બડા કરીને સહાયક દર્શાવી શકશો નહીં કે n - 1/2 લેમ્બડા કરીને તમે વિનાશક કહી દેશો એવું થશે નહીં ખાસ કરીને આપણે આ પથ તફાવત આજનો મેઇન સમજવાનો હતો અને વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો એક નાનો તફાવત તો ખબર પડી ગઈ કે વ્યતિકરણ અને વિવર્તનની અંદર સહાયક વિનાશકની શરતો ઉલટી છે તો ઈ ઉલટી શરતો છે ઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રૂફ કરવાના છે જોઈ લઈએ કે ભાઈ આજે થિયરીની અંદર ખાલી આજે થિયરી વિવર્તન છે થિયરી છે જસ્ટ તમારે ખાલી રીડ કરી લેવાની છે આપણે જો અપારદર્શક વસ્તુ દ્વારા રચાયેલ પડછાયાને ધ્યાનથી જોઈએ તો તેના ભૌમિતિક પડછાયાની નજીકના વિસ્તારમાં આપણને વ્યતિકરણમાં જોવા મળે છે તેવા જ વારાફરતી અપ્રકાશિત અને પ્રકાશિત વિસ્તાર જોવા મળે છે આવું વિવર્તનની ઘટનાના કારણે થાય છે અચ્છા પડછાયો આપણે ઘણી વખત જોયેલો છે તો પડછાયાની જે કિનારી હોય છે એને જો તમે ધ્યાનથી જોયું હોય ને તો એમાં પડછાયાની કિનારી છે ને એ કંઈક zigzag બહુ સૂક્ષ્મ લેવલની હોય છે માઇક્રો ઇન 10⁻6 or 7 સમથિંગ છે તો તમને જોવા મળે કે થોડીક zigzag પેટર્ન જોવા મળે એનો મતલબ શું થાય કે કંઈક કન્સ્ટ્રક્ટિવ કે ડિસ્ટ્રક્ટિવ કન્સ્ટ્રક્ટિવ હશે ત્યાં પ્રકાશિત ભાગ હશે ડિસ્ટ્રક્ટિવ હશે ત્યાં અપ્રકાશિત ભાગ હશે તો પડછાયાની અંદર આવી પેટર્ન જોવા મળે છે જે વ્યતિકરણ ઘટનાના કારણે છે વ્યતિકરણ એ બધા જ તરંગોને ભલે ધ્વનિ તરંગો પ્રકાશ તરંગો કે પાણીના તરંગો દ્રવ્ય તરંગો હોય દ્વારા દર્શાવે તો એક વ્યાપક ગુણધર્મ છે ટૂંકમાં વ્યતિકરણ છે એ પાણીના તરંગોને લાગુ પડી શકાય ધ્વનિના તરંગોને લાગુ પડી શકાય અને પ્રકાશના તરંગોને લાગુ પડી શકાય પ્રકાશની તરંગ લંબાઈ મોટાભાગના અડચણોના પરિમાણોની સરખામણીમાં નાની હોવાથી આપણને રોજબરોજની જિંદગીમાં પ્રકાશની વિવર્તન અસરો જોવા મળતી નથી કેમ કે તરંગ લંબાઈ છે એ આપણા રિયલ વસ્તુઓના પરિમાણ કરતાં કેવી છે ખૂબ જ નાની છે કેમ કે it's a 10⁻⁻10 બરાબર ને ભાઈ તો
સ્વાભાવિક છે કે આપણને રોજિંદા જીવનની અંદર એ સૂક્ષ્મ રીતે આપણે જોઈ શકીએ નહીં, પરંતુ આપણી આંખ અથવા તો પ્રકાશીય ઉપકરણો જેવા કે ટેલિસ્કોપ અથવા તો માઇક્રોસ્કોપની પરિમિત વિભેદન શક્તિ એ વિવર્તન ઘટનાઓને કારણે સીમિત થાય છે. ડોન્ટ વરી, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન ક્ષમતા શું કહેવાય એ બધું આપણે આની અંદર જ ભણવાનું છે. આપણા વિવર્તન પછીના નેક્સ્ટ ટોપિકો છે. સીડી ને જોતા તેના ઉપર દેખાતા રંગો પણ વિવર્તન અસરોના કારણે જોવા મળે છે. આપણે ખબર છે કે સીડી ને આપણે આવી રીતે મૂવ કરીએ તો એની ઉપર રંગીન ડિઝાઇન છે એ શિફ્ટ થતી હોય એવું જોવા મળે, જે વિવર્તનના કારણે જ છે. ઈશાના હુકામ શિફ્ટિંગ કલર કેવી રીતે શિફ્ટ થશે એ પણ આપણે આની અંદર જ ભણવાના છે. વિવર્તન પૂરું થશે ને ત્યાં સુધીમાં તમને એ વસ્તુ ક્લિયર થઈ જશે. હવે આપણે વિવર્તન ઘટનાની ચર્ચા કરીશું. એક સ્લિટ દ્વારા થતું વિવર્તન અહીંયા 10.6.1 ની અંદર તમે આ ક્વેશ્ચન અને મેં તમને અગાઉ કીધેલા ક્વેશ્ચન લખી નાખશો. યંગના પ્રયોગની ચર્ચામાં આપણે નોંધ્યું કે એક પાતળી સ્લિટ એક નવા ઉદ્ગમ તરીકે વર્તે છે જેમાંથી પ્રકાશ બહાર તરફ ફેલાય છે. યંગ કરતા પહેલા ન્યૂટનના સહિતના પ્રયોગકર્તાઓએ પણ આવું નોંધ્યું હતું કે નાના છિદ્રમાંથી કે પાતળી સ્લિટમાંથી પ્રકાશ ફેલાય છે તે ખૂણાઓ આગળથી વળે છે અને એવો ભાગ કે જે આપણને પડછાયો અપેક્ષિત કર્યો હોય તે ભાગમાં પણ દાખલ થાય છે. મતલબ કે ખરેખર આ આટલાના કારણે અહીંયા એક જ સ્પોટ મળવો જોઈએ, પણ એની બદલે અહીંયા જે પ્રકાશિત ભાગ દેખાય છે, મતલબ અહીંયા પડછાયો પડવો જોઈએ આ બંને સ્લિટનો પડછાયો પડવો જોઈએ. આ બંને સ્લિટનો અહીંયા પડછાયો મતલબ અહીંયા ડાર્ક ભાગ હોવો જોઈએ, પણ છતાં અહીંયા પ્રકાશિત તબક્કાઓ જોવા મળે છે, જે શેના કારણે છે? વ્યતિકરણની ઘટનાના કારણે, વિવર્તનની ઘટનાના કારણે. વિવર્તન તરીકે ઓળખાતી આ અસરોની સાચી સમજ તરંગ વિચારવાથી આપી શકાય છે. ખૂણામાં ઊભી રહેલી વ્યક્તિ દ્વારા વાતોના ધ્વનિ તરંગોને સાંભળીને તમે સહેજ પણ અચંબિત થતા નથી. ખબર છે કે આપણે દૂર રહેલા ધ્વનિ તરંગો છે આરામથી સાંભળી લઈએ છીએ. યંગના પ્રયોગમાં બે સ્લિટને સ્થાને એક પાતળી સ્લિટ મૂકવામાં આવે કે જેની ઉપર એક રંગી ઉદ્ગમથી પ્રકાશિત કરવામાં આવે ત્યારે પડદા ઉપર મધ્યસ્થ પ્રકાશિત ભાગ ધરાવતી પહોળી ભાત જોવા મળે છે. બંને બાજુએ વારાફરતી અપ્રકાશિત અને પ્રકાશિત વિભાગો જોવા મળે છે. તેની તીવ્રતા કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ નબળી પડતી જાય છે. આની તીવ્રતા જેમ કેન્દ્રથી દૂર જતા જઈએ એમ નબળી પડતી જાય છે. મતલબ પછી આછા ટપકાઓ થતા જાય છે. તો આવી રીતે તમને એને સમજાવવાની ટ્રાય કરી છે, પણ આકૃતિ આપણે આવી કંઈક ડ્રો કરશું જેથી આપણને સમજવામાં સરળતા રહે. બરોબર ભાઈ? એટલે અહીંયા જે આવતા પ્રકાશના તરંગો છે અને આવી રીતે તમારે આમ સમજવાના છે. નહીંતર અહીંયા જો તમે સમતલ તરંગ વગર વિચારી જ નહીં. એટલે આપણે છે ને સમતલ તરંગ વગર આ જ પ્રમાણે હકારવાનું છે, કેમ કે આની મદદથી જ આપણે ઘણા બધા સંબંધો વ્યક્ત કરવાના છે. એટલે આજના પાઠમાં દોરેલી આ બધી વસ્તુ છે ને ખાસ મહત્વની છે, એને તમારે કંઈક ડ્રો કરી જ લેવી. પહોળી સ્લિટ છે ln l થી n સુધીની બે પહોળી સ્લિટ છે. જો અહીંયાથી કોઈ આ p બિંદુએ માન જોતું છે તો અહીંયા પદ તફાવત કેટલો થશે? એટલો પદ તફાવત થશે. એને અકોર્ડિંગ તમે પદ તફાવત np - nl a થીટા નાના ખૂણા માટે તે જ રીતે સ્લિટના સમતલ માટે બે બિંદુઓ m1 અને m2 હોય. આ જે વસ્તુ છે ને એ પણ તમે અહીંયા સુધી રાખશો. આજના લેક્ચરનું હોમવર્ક તમારે સમીકરણ નંબર 10.21 સુધી રહેશે. ફરીથી આજના લેક્ચરનું હોમવર્ક તમારે સમીકરણ નંબર 10.21 સુધી રહેશે. અહીંયા તમે શું કર્યું? વિવર્તન દ્વારા મળતી પ્રકાશિત શલાકા કે અપ્રકાશિત શલાકા માટે પદ તફાવતનું સૂત્ર છે એ જોયું. મહત્વની વસ્તુ ઘટના સમજવી છે. પદ તફાવતનું સૂત્રનું કઈ ડેરિવેશન મોટું નથી, પણ ઘટના હરખી ક્લિયર થવી જોઈએ. જો હજી ક્લિયર ન થતી હોય તો મેક શ્યોર કે તમે ફોન કરીને પૂછી લો કે સાહેબ હાઉ ઇઝ ઇટ પોસિબલ, હાઉ ઇઝ ઇટ. મેક શ્યોર કે આજનો લેક્ચર છે એ તમે ક્લિયર કરશો. નેક્સ્ટ લેક્ચરની અંદર પદ તફાવતના આધારે ક્યાં સહાયક રચાશે, ક્યાં વિનાશક રચાશે, કેમ સહાયક કેમ વિનાશક, એની બધાની ચર્ચાઓ છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરશું. આજનો લેક્ચર ફરીથી કહું છું છોકરાઓ, એવું લાગે તો ફરીથી રિપીટ કરીને જોજો, પણ વસ્તુને કન્સેપ્ચ્યુઅલી બેહાર જો સમજજો. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ.